સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 3/6/2025 ને મંગળવાર, અષાઢ સુદ 8મ તિથિ છે. આજના દિવસે દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આજે માતા ધુમ્રાવતીની જન્મ જયંતિ પણ છે. સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમૃદ્ધે ભયભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમસ્તે. રાજરાજેશ્વરી ધુમ્રાદેવી દેવીના ચરણમાં સાક્ષાત નમસ્કાર સમર્પયામી. માતાજીને વંદન પ્રાર્થના. આજે શુક્લાદેવી વ્રત પણ આજથી શરૂ થાય છે. આજે શિર ભવાનીમાં મેળો હોય છે. કાશ્મીરમાં જે મંદિર આવેલું છે ભવાનીનું, ત્યાં આજે મેળો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 8મ. આજે 8મ જે છે રાત્રે 9:57 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 9મ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ફાલ્ગુની. આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે સવારે 4 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ યોગ. આજે સવારે 8:09 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્રજ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સવારે 9:11 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિની અક્ષર આવે છે મનટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય તો બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિ આવતીકાલે સવારે 7:36 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ સિંહ ગણાશે. રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કર્ણમાં જેનો જન્મ છે એની પૂજા કરાવી લો, જેથી કરીને જીવન તમારું સરળ બની જાય, તમને એનો ભાર ઓછો થઈ જાય અને દરેક કાર્યમાં સારી સફળતા મળી શકે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં સુખ શાંતિ થાય, મનની મનોકામના પૂર્ણ થાય એ ભગવાન સોમનાથ હું પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો. આજનું સુકન કરેલું હશે તો આખો દિવસ તમારો સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, ડિલિવરી હોઈ શકે, છઠ્ઠીની પૂજા હોઈ શકે, સગાઈ પણ હોઈ શકે. પણ બને ત્યાં સુધી મંગળવારે સગાઈ નહીં કરવી. મંગળવારે સગાઈ કરવાની બિલકુલ ના છે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસે તમે નીકળો છો જ્યારે પણ કોઈ પણ કામ કરવા માટે તો આજનું સુકન કરીને નીકળો, જેથી કરીને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આમ તો મેં મારી જોગી અષ્ટો ચેનલ પર પ્લે લિસ્ટમાં મૂકેલા છે વારના સુકન, તે જોઈને કરો કાર્ય. તે સિવાય વિશેષમાં જે કરવાનું હોય મંગળવારેથી ઘરેથી નીકળો તો કાકાને, ફુવાને, મોટા ભાઈને વંદન કરીને નીકળો. ઘરે પૂજાના સ્થાનમાં પગે લાગીને નીકળો. ભગવાનને પ્રાર્થના કરવાની કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો, મને એમાં સફળતા અપાવો. તે ઉપરાંત આજે કૂતરાને ગોળ, ઘી અને ભાખરી જે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે એ ભાખરી ખવડાવવી જોઈએ. એ ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. એમાં જ આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા મળી શકે છે. અને તે છે સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ જો મિત્ર આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા નથી. એટલે ખાસ ધ્યાન રાખજો કે ચોરાઈ ન જાય. આજના દિવસે જે કાર્ય કરો છો, જે કંઈ ખરીદી કરો, વેચાણ કરો, નવો ધંધો વેપાર ચાલુ કરો છો, કોઈ પણ કાર્ય કરો છો, ચોક્કસ ધ્યાન રાખીને કરવું. કારણ કે એની અંદર કાનૂની કાર્યવાહી થઈ શકે, કોર્ટ કચેરીના ફેરા ફરવા પડે.
એ બધી ઉપાધિઓ આવીને ઊભી રહી જાય છે. સુખ સગવડતા મળે પણ આવી બધી તકલીફો સાથે મળે છે. એટલે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી હોય તો એની પર કંઈ કેસ ચાલતો હોય, તમને ખબર જ ન હોય, જેના કારણે થઈને આગળ જતાં તમે એમાં સંડોવાઈ જાઓ છો. કોઈ ગાડી સેકન્ડ હેન્ડ લીધી છે એના પર કંઈ કેસ ચાલતો હોય. મતલબ ધ્યાન રાખો, કોઈ પણ વસ્તુની ખરીદી કરતી વખતે, વેચાણ કરતી વખતે કંઈ પણ કાયદેસર કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. નવા વસ્ત્ર ધારણ કરવાથી સરકાર તરફથી મોટી મુસીબત આવી પડશે, દરોડામાં લાશમાં ફસી જાઓ એવું પણ પ્રોબ્લેમ આવી શકે છે. માટે નવા વસ્ત્ર આજે ધારણ કરવા માટે યોગ્ય સમય નથી. આજનો આખો દિવસ કોઈ પણ કાર્ય કરવા માટે ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખીને કરવા માટે યોગ્ય સલાહ છે. બને ત્યાં સુધી કંઈ ના કરશો. આવું બધું જે ફળ છે એ આજે આખો દિવસ મળશે અને 4મી તારીખે મળશે કે 59 મિનિટ સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થાય. કોઈ પણ કાર્ય કરો છો તો આજે કરશું. આજનો સંકલ્પ તે પહેલાં આજે મંગળવાર છે અને 8મ છે. નજીકમાં જ્યાં પણ માતાજીનું મંદિર હોય ત્યાં માતાજીને દાડમ અને મધ ચડાવવાનું બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે ભગવાનની પાસે જઈ માતાજીની પાસે ખોળો પાથરી માતાજીને પ્રાર્થના કરી જે કે માંગવામાં આવે, ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે, દેવીને પ્રાર્થના કરવામાં આવે છે તો કાર્ય સફળ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. ખાસ કરીને જે લોકો કુંડલીમાં રાહુના પ્રભુત્વમાં આવી ગયેલા હોય, જે લોકોને વાયુ પ્રકૃતિથી તકલીફ છે, કોઈને માનસિક બહુ જ વિચારો જ આવ્યા કરતા હોય, ઊંઘ ના આવતી હોય, બેચેન મગજ રહેતું હોય, ઘણાને અસ્થિરતા આવી ગઈ હોય, આવા લોકોએ આજે દેવીના મંદિરે જવું છે માતાજી પાસે અને ત્યાં દાડમ અને મધ અર્પણ કરી અને રીમ દુર્ગાય નમઃની 7 માળા કરવી અને માતાજીને પ્રાર્થના કરવી કે મારી રક્ષા કરો, એમાં અમે તમારા બાળક છીએ. આટલું ચોક્કસ કરી લેજો. આજે કરવા માટે યોગ્ય દિવસ છે. કારણ કે આજે ધુમ્રાવતી દેવીનું જયંતિ છે. ધુમ્રાવતી રાહુના પ્રભુત્વમાં આવે છે અને રાહુને કારણે બેચેની આવતી હોય છે, રાહુને કારણે આવી બધી બહારની વસ્તુઓની પણ અસર થતી હોય છે. તો આજના દિવસે જો આ દેવીની ઉપાસના કરવામાં આવે તો એ દોષમાંથી મુક્ત થઈ શકાય છે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લેજો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે અષ્ટમ્યાયામ ભૌમવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે
જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.